નમસ્કાર મિત્રો, આજે આપણે એનસીઈઆરટીના અભ્યાસક્રમ મુજબ ધોરણ 9 ગણિત વિષયના ચેપ્ટર નંબર 5 યુક્લિડની ભૂમિતિનો પરિચયનો અભ્યાસ કરી રહ્યા છીએ। ત્યારે આ ચેપ્ટરની અંદરના મહત્ત્વના પાસાઓ, મહત્ત્વના મુદ્દાઓનો આપણે અભ્યાસ કર્યો। આપણા પહેલા, બીજા અને ત્રીજા એપિસોડની અંદર આપણે ભૂમિતિને લગતા સિદ્ધાંતો, વ્યાખ્યાઓ, ગણિતશાસ્ત્રીઓના ફાળા ઉપરાંત તેના ઉપરના દાખલાઓની સમજૂતી મેળવતા હતા। અત્યારે આપણે તેની અંદરના વધારેના મુહાવરાના દાખલાઓનો અભ્યાસ કરવાના છીએ। આપણે આગળના લેક્ચરની અંદર સ્વાધ્યાય 5.1ના દાખલા નંબર 1 અને દાખલા નંબર 2નો અભ્યાસ કરતા હતા। તેની અંદર સ્વાધ્યાય 5.2ના દાખલા નંબર 2ની અંદરની આપેલી વ્યાખ્યાઓનો સમજૂતીપૂર્વક અને પ્રવૃત્તિઓ દ્વારા અભ્યાસ કર્યો। તેની અંદરથી અધૂરેલી બાકી રહેલો ભાગ છે તેનો આપણે અત્યારે અભ્યાસ કરવાના છે। ઉપરાંત યુક્લિડની અંદર આપેલી 5મી પૂર્વધારણાના સમકક્ષ વિધાનોનો અભ્યાસ કરવાનો છે। સ્વાધ્યાય 5.2ના દાખલા અને છેલ્લે આ પ્રકરણની અંદરથી પરીક્ષાને લગતું કયા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે, કયા પ્રકારના પ્રશ્નોના સ્વરૂપ આવી શકે, તેની ચર્ચા આપણે આજે આ પ્રકરણમાં કરવાના છીએ। આ લેક્ચરની અંદર આપણે એનો અભ્યાસ કરવાના છીએ। તો આજનો આ લેક્ચર આપણે સ્ટાર્ટ કરીએ છીએ। આપણું જે આગલા લેક્ચરની અંદર બાકી હતું, એટલે કે દાખલા નંબર 2ની અંદર આપેલી વ્યાખ્યાઓ આપણે વ્યાખ્યાયિત કરી, પરંતુ આ વ્યાખ્યાઓની અંદર કયા પદનો ઉપયોગ થાય છે અને એ પદોને કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકાય તેની સમજૂતી આપણે બાકી છે, જે આજે આપણે આ પ્રકરણમાં તેનો ઉપયોગ કરવાના છીએ। તો ચલો આપણે આ એપિસોડની આ દિવસની શરૂઆતની અંદર આપણે સ્વાધ્યાય 5.2ના દાખલા નંબર 2ની અંદર ચોરસની વ્યાખ્યા આપણે લીધી હતી। ફરીથી તાજું કરીએ। ચોરસ એટલે કે ચતુષ્કોણના 4, ચોરસ એટલે કે ચતુષ્કોણ ચારેય ખૂણાઓ કાટખૂણા હોય અને દરેક બાજુના માપ સરખા હોય, એવું જે ચતુષ્કોણ રચાતો હોય એને ચોરસ તરીકે ઓળખાય છે। આપણે એને વધારે સમજવું હોય ચોરસને, તો આપણા ટેલિસ્કોપના મદદથી આપણે આગળ જે પ્રવૃત્તિ કરી એ પ્રમાણે 4 નળીઓ આપણે ગોઠવીએ છીએ। આ 4 નળીઓ છે જેમ દર્શાવે છે, જોઈએ તો સમાંતર છે। તો આ 4 નળીઓથી અથવા કોઈ પણ 4 વસ્તુઓથી બંધ આકૃતિ અહીંયા આપણને બનતી નથી। ચોરસની અંદર કહે છે કે ચારેય ખૂણાઓ કાટખૂણા હોય, એટલે કે આપણે 2 નળીઓ છે એને પરસ્પર સામેની સાઈડમાં ગોઠવી દઈએ છીએ અને આકૃતિ જે બને છે એના ઉપરથી કહી શકીએ છીએ કે અહીં ચારેય ખૂણાઓ કાટખૂણા છે। ઉપરાંત ચારેય બાજુઓના માપ પણ સરખા છે અને જે આકૃતિ દર્શાવે છે એ આપણી ચોરસ થઈ શકે છે। બીજું આના ઉદાહરણ લેવા હોય તો આપણે
પુસ્તક છે અથવા તો વિવિધ પ્રકારના લાકડાના ચોરસ પુઠ્ઠાઓનો ઉપયોગ કરી શકીએ છીએ. ઉપરોક્ત વ્યાખ્યાઓ એટલે કે સમાંતર રેખાઓ, લંબ રેખાઓ, રેખાખંડ, વર્તુળની ત્રિજ્યા અને ચોરસ, આ તમામ વ્યાખ્યાઓની અંદર આપણને બિંદુ, રેખા, સમતલ, વર્તુળ, કેન્દ્ર, પરિઘ, ચતુષ્કોણ વગેરે જેવા પદોની વ્યાખ્યા કરવાની જરૂર પડે છે. તો ચાલો આપણે આ પદોની વ્યાખ્યા આપણે પીપીટીના માધ્યમથી કરીએ અને તેને યોગ્ય ઉદાહરણ દ્વારા સમજીએ. પ્રથમ વ્યાખ્યા છે બિંદુ. યુક્લિડ ભૂમિતિની અંદર વાત કરીએ તો બિંદુ એટલે કે અવ્યાખ્યાયિત પદ છે, જેને કોઈ વ્યાખ્યા આપી શકાતી નથી. જે આપણે યુક્લિડના આપેલી વ્યાખ્યાઓ છે એની અંદર એની વધારે સમજૂતી મેળવી હતી. બિંદુને ટપકા દ્વારા દર્શાવાય છે. સામાન્ય રીતે જોઈએ તો બિંદુને કોઈ લંબાઈ, પહોળાઈ કે જાડાઈ હોતી નથી અને કાગળ પર અણીદાર પેન્સિલના અથવા તો અણીદાર બોલપેનના ટપકું મૂકીને પણ બિંદુનો ખ્યાલ આપે છે. બીજા અર્થમાં બિંદુ સમજવું હોય તો આપણે જે પણ વાક્ય રચના લખીએ છીએ, વાક્ય રચનાની અંતે જે આપણે ફૂલ સ્ટોપ કહીએ છીએ એ પણ એક આપણાનું ગણિતનું ભૂમિતિનું બિંદુ જ દર્શાવે છે. ત્યારબાદ બિંદુના અનેક પ્રકારના ઉદાહરણ આપણે આવે છે, સમજી શકીએ છીએ. આપણે માથાની અંદર અથવા તો નાની એવી ચાંદલો કરીએ છીએ, એ પણ એક બિંદુનો જ ખ્યાલ આપે છે. તો આ રીતે બિંદુ છે એટલે કે એક નાનું એવું ટપકું, જેને જોઈએ તો કોઈ પરિમાણ હોતું નથી, પણ આ નાનું એવું સૂક્ષ્મ ટપકું છે એ અમુક ક્ષેત્રફળનો ભાગ રોકે છે. એટલે કે બિંદુ છે એ અવ્યાખ્યાયિત પદ છે. બિંદુને વ્યાખ્યાયિત કરવા માટે આપણે ક્ષેત્રફળની જરૂર પડતી હોય છે. એટલે કે આ રીતે જોઈએ તો એક પદને વ્યાખ્યાયિત કરવા માટે એક કરતાં વધારે પદોની જરૂર પડતી હોય છે. તો આ કારણથી બિંદુને અવ્યાખ્યાયિત પદ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ બીજી વ્યાખ્યા છે આપણી રેખા. જે રીતે બિંદુ અવ્યાખ્યાયિત પદ છે એ જ રીતે રેખા પણ યુક્લિડે તેને અવ્યાખ્યાયિત પદ તરીકે ઓળખાવી છે. રેખા એ એવા બિંદુઓનો ગણ છે જેને ખેંચતા દોરી અથવા બંને બાજુથી અનંત વગર વિસ્તરેલી માપપટ્ટીના ધાર સાથે સરખાવી શકાય છે, જે આપણે આગળ સારી રીતે સમજ્યા છીએ. છતાં એને વધારે ઉદાહરણ લઈને સમજવું હોય તો માપપટ્ટી ટેલિસ્કોપના મદદથી માપપટ્ટીને ઉપરથી અસંખ્ય બિંદુઓ જે મળે છે, અસંખ્ય બિંદુઓને જોડી અસંખ્ય બિંદુઓ મળે છે. આ અસંખ્ય બિંદુઓને માપપટ્ટીની મદદથી સીધી રેખા દોરતા જે લાઈન મળે છે, એ રેખાને લાઈન મળે છે તેને આપણે રેખા તરીકે દર્શાવીએ છીએ. એટલે કે રેખા જોઈએ તો પણ કેવી છે, એ યુક્લિડની વ્યાખ્યાની અંદર આપેલા અવ્યાખ્યાયિત પદ તરીકેનું ઉદાહરણ છે. ત્યારબાદ ત્રીજી છે સમતલ, જે પણ યુક્લિડે તેને અવ્યાખ્યાયિત પદ તરીકે ગણાવેલ છે. સમતલ પણ જોઈએ તો જેમ બિંદુઓ અસંખ્ય બિંદુઓનો રેખા એ અસંખ્ય બિંદુઓનો ગણ છે, એમ સમતલની અંદર પણ અસંખ્ય બિંદુઓ આવેલા છે નો ગણ તરીકે ઓળખાય છે.
બિંદુ, રેખા અને સમતલ એ અવકાશના ઉપગણ છે એવું કહી શકાય છે. સમતલની યોગ્ય વ્યાખ્યા આપી શકાતી નથી, પરંતુ સમતલને વિચાર કરીએ તો બ્રહ્માંડની અંદર જે અવકાશ રહેલો છે એ આખું સમતલ તરીકે ઓળખી છે. આપણા હાથની અંદર આપણા હાથ જે છે અથવા તો આપણા પામ છે એની અંદર જે ભાગ આવેલો છે એને પણ સમતલ તરીકે ઓળખીએ છીએ, જેની અંદર અસંખ્ય બિંદુઓ, રેખાઓ. ટેલિસ્કોપના માધ્યમથી જોઈએ તો આપણું જે ટેલિસ્કોપ છે એની અંદર બિંદુઓ આપેલા છે, રેખાઓ આવેલી છે, અને જે આખો ભાગ દર્શાવે છે એ ભાગને આપણે સમતલ તરીકે ઓળખી શકીએ છીએ. એટલે કે કહી શકીએ કે બિંદુ છે એ સમતલનો અવયવ છે, રેખા છે એ પણ સમતલનો અવયવ છે. એટલે કે બિંદુ, રેખા અને સમતલ છે એ તમામ વસ્તુઓ છે અવકાશના ભાગ છે. ત્યારબાદની વ્યાખ્યા આગળ જોઈએ તો આપણને મળે છે કિરણ. કિરણ એ બિંદુ એ અને બિંદુ બી, બિંદુ એ અને બિંદુ એ થી બી તરફના તમામ બિંદુઓના ગણને કિરણ કહે છે. ટેલિસ્કોપના માધ્યમથી જોઈએ તો બિંદુ એ આપેલો છે. બિંદુ એ થી શરૂ કરી બિંદુ બી સુધી અનંત અંતરે સુધી વિસ્તરેલો ભાગ જેને આપણે કિરણ કહીએ છીએ. કિરણ એટલે કે એ બિંદુથી, બિંદુ એ થી બિંદુ બી તરફ અનંત અંતરે લંબાયેલી જે રેખા મળે છે, જે કિરણ મળે છે, એના બિંદુઓના ગણને કહેવામાં આવે છે કિરણ. તેને સંકેતની અંદર કિરણ એબી દ્વારા દર્શાવવામાં આવે છે. કિરણ એબીમાં એને કિરણનું ઉદ્ભવ સ્થાન કહે છે અને બીને અનંત, અને બી છે એ એબીનું અનંત તરફ વિસ્તરેલું તરીકે ઓળખાય છે. પીપીટીમાં જોઈએ તો વ્યાખ્યા આપણને સ્પષ્ટ સમજાવે છે કે એ અને બિંદુ એથી બી તરફના તમામ, એ અને એથી બી તરફના તમામ બિંદુઓના ગણને કિરણ કહે છે. કિરણ એ બી તરફ અનંત સુધી વિસ્તરેલું હોય છે. એટલે કે કિરણ એ બીનો અંત છેડો હોતો નથી, પણ એને આપણે દર્શાવવા માટે બી નામ આપેલું છે. આગળ ખૂણો. એક જ ઉદ્ભવ બિંદુવાળા બે ભિન્ન કિરણો. ખૂણાની વ્યાખ્યાની અંદર આપણને કિરણોનો ઉપયોગ થાય છે. એટલે કે એક જ ઉદ્ભવ સ્થાન હોય અને બે કિરણો એક જ રેખામાં ન હોય તેમનો યોગ ગણ ખૂણો તરીકે ઓળખાય છે. તો ટેલિસ્કોપના માધ્યમથી જોઈએ તો આપણને એક કિરણ એ બી દર્શાવેલ છે, જેનું આપણે કિરણના વ્યાખ્યાની અંદર જો ભણી ગયા કે કિરણ એ બીમાં એને ઉદ્ભવ સ્થાન કહે છે. આપણને ખૂણાની વ્યાખ્યામાં કહે છે એક જ ઉદ્ભવ બિંદુવાળા બે કિરણો આ બીજું કિરણ થયું, જેને નામ આપણે સી આપીએ છીએ.
तो उद्भव बिंदु एक थयुं, उद्भव बिंदु एक थयुं, परंतु भिन्न किरण એટલે કે એક જ રેખામાં ન હોય તેવા, એક જ રેખામાં ન હોય તેવા બે કિરણોનો યોગ કરવામાં આવે, એટલે કે કિરણ છે એને આપણે આ રીતે દર્શાવી દઈએ. આ કિરણ છે એને આપણે ખસેડીને અહીંયા દર્શાવી દઈએ. તો આ જે મીન્સ એક જ ઉદ્ભવ બિંદુવાળા એ બી કિરણ અને એસી કિરણ બંનેનું ઉદ્ભવ બિંદુ એક, બંનેનું ઉદ્ભવ બિંદુ એક છે. તો અહીંયા જે ખૂણો બને છે, અહીંયા જે એંગલ બને છે એને કહેવામાં આવે ખૂણો. બીજી રીતે દર્શાવીએ તો કિરણ એ બી યુનિયન કિરણ એસી બંનેનો યોગ લેવામાં આવે, બંનેનો યોગ ગણ કરવામાં આવે તો એના ફલ સ્વરૂપે આપણને ખૂણો સી એ બી અથવા તો ખૂણો એ મળે છે, જે આપણે આકૃતિની અંદરથી વ્યવસ્થિત રીતે જોઈ શકીએ છીએ. એવું જ ખૂણાના વિવિધ ઉદાહરણ જોવા હોય તો આપણે આપણા હાથની અંદર રહેલા કોઈ પણ બે આંગળી વચ્ચેના, આપણા હાથની અંદર રહેલા કોઈ પણ બે આંગળી વચ્ચે જે એંગલ બને છે એ પણ એક ખૂણો દર્શાવે છે. એ પ્રમાણે આ બે આંગળી વચ્ચે જે એંગલ બને છે એ પણ ખૂણો બનાવે છે. એ પ્રમાણે કોઈ પણ બે આંગળી અથવા તો કોઈ પણ વચ્ચે બે વસ્તુઓની વચ્ચે જે એંગલ બનાવે છે એ આપણા ખૂણાના નામ કહી શકીએ. તો ખૂણા એટલે કે જે બે અલગ ભિન્ન કિરણો એક જ ઉદ્ભવ સ્થાનમાંથી ઉત્પન્ન થતા હોય તેને આપણે ખૂણો કહીએ છીએ. ત્યારબાદ આવે કાટખૂણો. તો આપણે આગળ ભણી ગયા છીએ 90ના ખૂણા છે, ખૂણાના માપને આધારે ના પ્રકારો પડે છે. તો જે ખૂણાનું માપ 90 અંશનું હોય તે ખૂણાને કાટખૂણો કહે છે. આપણે આગળ પ્રવૃત્તિની અંદર પણ જોયા હતા અને ફરીથી પ્રવૃત્તિ જોઈએ તો જે ખૂણાનું માપ 90 અંશનું હોય, અહીં આપણે આ જોઈએ તો એ આપણને એક ખૂણો દેખાય છે. પરંતુ આ ખૂણાને જો આપણે 90 અંશના ફેરવામાં આવે, જો આ ખૂણાને આપણે 90 અંશનો કરવામાં આવે તો આ જે વચ્ચે દેખાય છે આ જે ભાગ દેખાય છે એ ભાગને કાટખૂણો તરીકે ઓળખાય છે. ત્યારબાદ આગળની વ્યાખ્યા જોઈએ તો વર્તુળ, પીપીટીના માધ્યમમાં જોઈએ તો વર્તુળ તો સમતલમાં કોઈ નિશ્ચિત બિંદુથી નિશ્ચિત ધન અંતરે આવેલા તમામ બિંદુઓના ગણને વર્તુળ કહે છે. હવે વર્તુળના કેન્દ્રની વ્યાખ્યા જોઈ, ત્યારબાદ વર્તુળની ત્રિજ્યા જોઈએ. તો પીપીટીના માધ્યમથી જોઈએ તો વર્તુળના સમતલના નિશ્ચિત બિંદુને વર્તુળની કેન્દ્ર કહે છે. વર્તુળના સમતલમાં આવેલું એવું બિંદુ કે જે દરેક બિંદુથી સમાન અંતરે આવેલું હોય તેને વર્તુળની ત્રિજ્યા કહે છે. વર્તુળના સમતલમાં આવેલું એવું બિંદુ કે જે વર્તુળના સમાન અંતરે આવેલું તેને ત્રિજ્યા કહે છે. ત્યારબાદ આપણે પરિઘની વ્યાખ્યા લીધી તો વર્તુળના પરિઘ એટલે કે વર્તુળના બહારના ભાગ ઉપર આવેલા પરિમિતિને વર્તુળનો પરિઘ તરીકે ઓળખીએ છીએ. માની લ્યો કે આપણું આ વર્તુળ છે.
આપણું કેન્દ્ર થયું. વર્તુળના બહારના ભાગ ઉપર જે આવેલી આ જે પરિમિતિ કહેવાય છે, એ જે પરિમિતિ છે એને આપણે પરિઘ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ આગળ જોઈએ તો વ્યાખ્યામાં ચતુષ્કોણ, 4 બંધ રેખાઓથી બનતી આકૃતિને ચતુષ્કોણ કહે છે. ટેલિસ્કોપની અંદર જોઈએ તો 4 બંધ રેખાઓથી બનતી રેખા 1, રેખા 2, રેખા 3, રેખા 4, 1, 2, 3 અને 4. આપણને વ્યાખ્યામાં કીધું છે 4 રેખાઓથી બનતી આકૃતિને જો એવો શબ્દ લખીએ તો આપણી વ્યાખ્યા ખોટી પડે. એના માટે અહીંયા આપણે 1, 2, 3, 4 રેખા આપેલી છે, તો આ જે ચતુષ્કોણ કહેવાય નહીં. અને આપણે ચતુષ્કોણ બનાવવું હોય તો આપણને કીધું છે 4 રેખાઓથી બનતી બંધ આકૃતિ, એટલે કે જે વચ્ચે ગેપ દર્શાવે છે, અહીંયા આ જે ગેપ દર્શાવે એ બંધ કરવો પડે. તો એના માટે મારે રેખાને બંને કોર લંબાવવી પડે. આમ કરીને આખું જો પેક કરવામાં આવે એટલે કે બંધ આકૃતિ મળતી હોય તો આ રેખાને ચતુષ્કોણ તરીકે ઓળખવામાં આવે છે. તો ચતુષ્કોણના વિવિધ ઉદાહરણોની અંદર છોકરાઓને દિવાશ્રીની સળીનો ઉપયોગ કરી 4 દિવાશ્રીનો ઉપયોગ કરી આકૃતિ બનાવવાનું કહી શકાય. અલગ અલગ વસ્તુઓનો ઉપયોગ કરી અને આકૃતિની મદદથી વધારે દ્રઢ તરીકે એને સમજાવી શકાય. વધારે દ્રઢતાથી એને ઉદાહરણ દ્વારા ઉપયોગ કરી અને એને આપણે આકૃતિઓ છે સમજાવી શકીએ છીએ. આગળ જોઈએ તો આપણો દાખલા નંબર 3, નીચે આપેલી 2 પૂર્વધારણાનો વિચાર કરો. જેની એક છે, જો 2 ભિન્ન બિંદુઓ A અને B આપ્યા હોય તો તેમની વચ્ચે કોઈ બિંદુ C મળે. બીજી આપણને પૂર્વધારણા કે એક રેખા પર ન આવેલા હોય તેવા ઓછામાં ઓછા 3 બિંદુ મળે. પ્રશ્ન કીધું છે આપણને નીચેની પૂર્વધારણાઓ જુઓ, જેની અંદર પહેલી પૂર્વધારણા આપણે છે કે જો 2 ભિન્ન બિંદુઓ A અને B આપ્યા હોય તો તેમની વચ્ચે બિંદુ C મળે. બીજી પૂર્વધારણા એક રેખા પર ન આવેલા હોય તેવા ઓછામાં ઓછા 3 બિંદુઓ મળે. હવે પ્રશ્ન શું છે હવે સાચું સમજવાનું છે. શું આ પૂર્વધારણા કોઈ અવ્યાખ્યાયિત પદ છે? શું આ પૂર્વધારણાઓ સુસંગત થાય છે? શું આ પૂર્વધારણાઓ યુક્લિડની પૂર્વધારણાઓમાંથી મળે છે? સ્પષ્ટ કરો. એટલે કે આપણને 2 પૂર્વધારણા આપેલી છે, એ 2 પૂર્વધારણાનો વિચાર કરી અને એ પૂર્વધારણાની અંદર જોવાનું છે કંઈ અવ્યાખ્યાયિત પદ શું છે. એટલે કે આપણે જે અવ્યાખ્યાયિત પદ ભણ્યા છે તેની મૂલ્યાંકન થયું આપણું અહીંયા, એનો આપણને ખ્યાલ છે કે નહીં ખબર પડશે. પૂર્વધારણા સુસંગત છે કે નહીં તે ખબર પડશે, અને એ યુક્લિડની પૂર્વધારણામાંથી મળે છે કે નહીં અને એના વિશેની માહિતી આપવાની છે. તો સૌ પ્રથમ વ્યાખ્યાન જવાબ જોઈએ તો બંને પૂર્વધારણાની અંદર અવ્યાખ્યાયિત પદ છે. તો આ 2 પદો ક્યાં છે? બિંદુ અને રેખા છે. અહીં આપણને માત્ર પદ કીધા છે, પદને વ્યાખ્યાયિત કરવાનું કીધું નથી. તો આપણે આ દાખલામાં માત્ર કયા પદ આવે છે એનો ઉલ્લેખ કરશું. પછી આપણને કીધું એ પૂર્વધારણા સુસંગત છે, તો ઓબ્વિયસલી આ બંને પૂર્વધારણા સુસંગત છે. હવે આપણને કીધું છે કે આ બંને પૂર્વધારણાઓએ યુક્લિડની પૂર્વધારણા સાથે અનુસરે છે કે નહીં. તો પહેલી પૂર્વધારણા જોઈએ તો આપણને 2 ભિન્ન બિંદુઓ A અને B માટે એવું C બિંદુ મળે છે જે રેખા ABની વચ્ચે થાય, જે ઓબ્વિયસલી આપણે જોઈ શકીએ છીએ. કોઈ પણ 2 બિંદુઓ લઈ લ્યો, એમની વચ્ચે કોઈ ત્રીજું બિંદુ આપણને મળશે જ. ઉદાહરણ તરીકે છોકરાઓને કહી શકાય કોઈ પણ 2 શહેરો છે એમની વચ્ચે ત્રીજું શહેર આપણને વચ્ચે આવેલું જ હોય છે, એટલે ત્રીજું શહેર જે છે એ આપણું એનું બિંદુ કહી શકીએ છીએ.
બીજું આપણને દર્શાવે, બીજી આપણને પૂર્વધારણા દર્શાવે છે કે આપેલા બે ભિન્ન બિંદુઓ એ અને બી માટે એવું ઓછામાં ઓછું એક બિંદુ સી મળે જે રેખા એ બી પર ન હોય. એટલે કે બે ભિન્ન બિંદુઓમાંથી એક બિંદુ એવું ઓછામાં ઓછું મળે કે જે રેખા એ બી પર ન હોય. તો આપણને આકૃતિમાં દર્શાવે છે રેખા એ બી છે, બંનેની ઉપર ન હોય એવું કોઈ બિંદુ સી દર્શાવે છે. તો આ પૂર્વધારણા એ યુક્લિડની પૂર્વધારણાને અનુસરતી નથી. પરંતુ આપણું જે સ્વયંસિદ્ધ સત્ય 5.1 જે દર્શાવે છે કે આપેલા બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી અનન્ય રેખા હોય. ટેલિસ્કોપના માધ્યમથી જોઈએ તો સ્વયં સિદ્ધ 5.1 શું કહે છે? બે ભિન્ન બિંદુઓ એ અને બી માંથી પસાર થતી એવી રેખાઓ આપણને અનન્ય મળે, એટલે કે એક જ રેખાઓ મળે જે આપણે પૂર્વધારણા સ્વયંસિદ્ધ 5.1 આપણને દર્શાવે છે. તો અહીં જોઈએ પીપીટીના માધ્યમમાં કે આ જે બીજા નંબરની પૂર્વધારણા એ સ્વયંસિદ્ધ 5.1માંથી મળી આવે છે એવું કહી શકાય છે. એટલે કે રેખા એ અને બી ઉપર કોઈ એના સિવાયનું કોઈ બિંદુ સી એ રેખા પર ન હોય. એટલે કે સ્વયંસિદ્ધ સત્ય 5.1માંથી આ પૂર્વધારણા લીધી હશે એવું માનવામાં આવે છે. ત્યારબાદ આગળ જોઈએ તો દાખલા નંબર 4, જેની અંદર આપણને એસી અને બીસી થાય તેવું બિંદુ એ અને બીની વચ્ચે હોય. તો સાબિત કરો કે એસી ઇક્વલ ટુ 1/2 તેને આકૃતિ દોરીને સમજાવવાનું છે. હવે સૌપ્રથમ આકૃતિ દોરવાઈને સમજાવવાનું એટલે કે આકૃતિ આપણને દર્શાવે છે કે એસી અને બીસી સમાન છે. ટેલિસ્કોપના માધ્યમથી આપણે આ જે દાખલો છે એની વિગતવાર સાબિતી મેળવીએ તો આપણને પક્ષમાં આપેલું છે કે એસી બરાબર બીસી, પક્ષમાં આપેલું છે. તો એની આકૃતિ દોરીએ. અહીંથી જેટલું માપ એસીનું થાય છે એટલું જ માપ આપણે બીસીનું લઈએ તો એવું બિંદુ આપણે સી મળ્યું. પક્ષમાં આપણે કીધું છે એસી ઇક્વલ ટુ બીસી. આપણે સ્વયં સિદ્ધ સત્ય 2 જાણીએ છીએ જે એવું કહે કે સરખામાં સરખું ઉમેરતા સરવાળો સરખો થાય. એટલે કે એસી અને બીસી છે એમાં કોઈ પદ એસી પ્લસ ખાલી જગ્યા બીસી પ્લસ ખાલી જગ્યા આમાં કોઈ એવું અચળ પદ ઉમેરવામાં આવે, સરખું ઉમેરવામાં આવે તો બંનેના સરવાળા સરખા થાય છે. તો અહીંયા આપણે એસી બંને કોર ઉમેરીએ છીએ તો આપણને મળે છે અહીંયા એસી વત્તા એસી ટાઈમ્સ ઓફ એસી. અહીંયા આપણને મળે બીસી પ્લસ એસી. તો આકૃતિમાં જોઈએ બીથી સી અને બીજું મળે છે આપણને એથી સી. બંનેનો સરવાળો કરતાં આપણને સ્વયંસિદ્ધ સત્ય 4
કહે છે કે એકબીજા ઉપર બંધ બેસતી આવતી વસ્તુઓ એકબીજાને સરખી હોય છે. એટલે કે એસી અને બીસી એકબીજા ઉપર, એટલે કે એસી અને બીસી આ બંને છે એ એબી ઉપર બંધ બેસે છે. એસીનું અને એબી બંને એ એબી ઉપર બંધ બેસે છે. એટલે કે આ બંનેનું માપ બરાબર આપણે એબી લખી શકીએ. હવે આપણે સ્વયંસિદ્ધ સત્ય 7 જાણીએ. એક જ વસ્તુના અડધા કરીએ તો એ એકબીજાને સમાન હોય. સ્વયંસિદ્ધ 7 આપણે જાણીએ છીએ કે એક જ વસ્તુના અડધા કરીએ તો એકબીજાને સમાન હોય છે. તો અહીંયા એસી 2AC = AB આપેલું છે. તો બંને કોર 2 વડે ડિવાઈડ કરી નાખીએ તો બંને સરખું થાય. 2 ને 2 કટ થયા. તો અહીંયા આપણને મળે છે કે AC બરાબર AB/2. બરાબર. તો આપણે આ રીતે દાખલા 4 છે એની સ્વયંસિદ્ધ સત્ય 2, સ્વયંસિદ્ધ સત્ય 4 અને સ્વયંસિદ્ધ સત્ય 7 નો ઉપયોગ કરી સહેલાઈથી આને સાબિત કરી શકીએ છીએ. ત્યારબાદ દાખલા નંબર 5 જોઈએ તો પીપીટીના માધ્યમથી. દાખલા 4માં બિંદુ સી એ રેખાખંડ એબીનું મધ્ય બિંદુ છે એવું કીધું છે. કહેવાય છે તો સાબિત કરો કે રેખાખંડને એક અને માત્ર એક જ બિંદુ હોય, એક જ મધ્ય બિંદુ હોય. હવે આપણે દાખલા 4ની અંદર ભણી ગયા કે પીપીટીના માધ્યમથી, ટેલિસ્કોપના માધ્યમથી જોઈએ તો એસી બરાબર AB/2, એટલે કે ABC છે એનું મધ્ય બિંદુ થયું. રેખાખંડ એબીનું સી એનું મધ્ય બિંદુ થાય. તો સી મધ્ય બિંદુ થાય તો આ ગુણધર્મના આધારે સી માટે 2 શક્યતા રહે છે. પહેલી શક્યતા, સી એ રેખાખંડ એબી પર, સી બિંદુ એ રેખાખંડ એબી પર એ અને બી બિંદુ વચ્ચે આવેલું હોય. બરાબર. બીજી શક્યતા આપણને એવી મળે છે કે બિંદુ સી એ રેખાખંડ એબીના સમાન અંતરે આવેલું હોય. અંતરે છે. તો શક્ય હોય તો આના સિવાયનું, અને સાબિતી માટે આપણે વિચારીએ કે શક્ય હોય તો સી સિવાયનું કોઈ બીજું બિંદુ નોટ ઇક્વલ ટુ સી સિવાયનું કોઈ બીજું બિંદુ ડી લ્યો. અહીં સી અને ડી બંને બિંદુઓ અલગ અલગ છે. ધારો કે ડી એ રેખાખંડ એબીનું મધ્ય બિંદુ છે. ધારો કે ડી એ રેખાખંડ એબીનું મધ્ય બિંદુ છે એવું લઈએ તો પ્રશ્ન 4માં 4 મુજબ આપણે લખી શકીએ કે એડી બરાબર 1/2 AB લખી શકીએ. પણ પ્રકરણ 4માં પ્રશ્ન નંબર 4ની અંદર સાબિત કર્યું કે એસી બરાબર 1/2 AB. અહીં
સ્વયંસિદ્ધ એક પ્રમાણે જોઈએ તો એકબીજાને સમાન એવી વસ્તુઓના મૂલ્ય સમાન હોય છે। તો ઉપરોક્ત બંને ઉપરથી આપણે લખી શકીએ કે AD બરાબર AC। તો આપણે જે ધારણા કરેલી કે C અને D બંને અલગ અલગ બિંદુઓ છે તેની સાથેનો આપણો અહીંયા વિરોધાભાસ આવે છે। તો અહીંયા આપણને D બરાબર C બિંદુ મળે છે। એટલે કે આપણી જે ધારણા ખોટી પડે છે। એટલે કે D બંને એક જ બિંદુઓ છે। એટલે કે આ પરથી કહી શકીએ તે D એ ABના મધ્ય બિંદુ છે અને C પણ ABનું મધ્ય બિંદુ છે। એ સહેલાઈથી આપણે સાબિતી કરી શકીએ છીએ। ત્યારબાદ દાખલા નંબર 6 જોઈએ પીપીટીના માધ્યમની અંદરથી। તો AB ઇક્વલ ટુ AC ઇક્વલ ટુ BD આપેલ છે હોય તો સાબિત કરો તો AB અને CD સમાન છે। હવે આપણે ટેલિસ્કોપના મદદથી એને આ જે પ્રમેય છે આ જે દાખલો છે એને સાબિત કરીએ છીએ। આકૃતિમાં આપણને A B C અને D આપેલ છે। આપણને આપેલ છે કે AC માપ બરાબર BD જે આપેલ છે પક્ષમાં છે। એ બિંદુ A અને C ની વચ્ચે B આવેલું છે। A અને C ની વચ્ચે B આવેલું છે। તેથી આપણે લખી શકીએ છીએ AB પ્લસ BC ઇક્વલ ટુ AC। AB પ્લસ BC ઇક્વલ ટુ AC જેને 2 કહીએ તો 1 અને 2 પરથી AB પ્લસ BC ઇક્વલ ટુ BD જેને 3 કહીએ થાય। હવે અહીં આપણને આકૃતિ જોઈએ છે તો આકૃતિ જોઈએ છે ત્યારે આપણને B C અને D એટલે કે C બિંદુ આપણે B અને D જોવા મળે છે। તો તેના પરથી આગળ વધીએ તો આપણને BC પ્લસ CD ઇક્વલ ટુ BD મળે જેને આપણે સમીકરણ નંબર 4 આપીએ તો સમીકરણ 3 આપણી પાસે છે AB પ્લસ BC ઇક્વલ ટુ BD। સમીકરણ 4 BC પ્લસ CD ઇક્વલ ટુ BD કે 3 અને 4 પરથી આપણે કહી શકીએ કે BC પ્લસ AB ઇક્વલ ટુ BC પ્લસ CD જે સહેલાઈથી આપણે સાબિતીની અંદર જોઈ શકીએ છીએ। હવે સ્વયં સિદ્ધ સત્ય 3 યાદ કરીએ તો સરખામાંથી સરખું બાદ કરતા કરીએ તો બાદ બાકી સરખી થાય। તો અહીં સમીકરણ 5 માંથી આપણે BC બાદ કરીએ છીએ। BC બાદ કરીએ તો આપણને AB ઇક્વલ ટુ CD મળે। એ સમીકરણ 5 માંથી બંને જગ્યાએથી BC છે એને આપણે બાદ કરીએ છીએ
જે આપણે સ્વયંસિદ્ધ સત્ય 3 છે દર્શાવે છે, સરખામાંથી સરખું બાદ કરતાં જવાબ સરખો રહે એટલે એ બી ઇક્વલ ટુ સીડી થાય છે. જે આપણે સાબિત કરવું છે તે આપણું પરિણામ આવી જાય છે. જે આપણે સાબિત કરવું છે એ આપણું પરિણામ આવે છે. ત્યારબાદ દાખલા નંબર 7 જોઈએ તો પીપીટીના માધ્યમથી યુક્લિડની સ્વયંસિદ્ધ સત્યોની યાદીમાં આપેલા સ્વયંસિદ્ધ સત્યો 5 એ સનાતન સત્ય કેમ માનવામાં આવે છે તેની આપણને સમજૂતી પૂછે છે ઓર એની આપણે સમજૂતી આપવાની છે. એટલે કે યુક્લિડની સ્વયંસિદ્ધ સત્યોની યાદીની અંદર આપેલી 5મી પૂર્વધારણા છે તમામ વસ્તુ માટે સત્ય છે એ પૂછ્યું છે. તો સૌપ્રથમ સ્વયંસિદ્ધ સત્ય 5 આપણને ખ્યાલ હોવો જોઈએ. તો 5મી સ્વયંસિદ્ધ સત્ય આપણને કહે છે કે આખા ભાગમાંથી ભાગ કરતાં આખું તેના ભાગ કરતાં મોટું હોય છે. તો યુક્લિડની સ્વયંસિદ્ધ સત્ય 5 આખું તેના ભાગ કરતાં મોટું હોય છે. આ વિધાન બધી જ બાબતો માટે દુનિયામાં કોઈ પણ ભાગ માટે સત્ય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો આપણે કોઈ એક ચોક લઈએ અને એનો ટુકડો કરી નાખીએ તો એ નાનો ભાગ એ મોટા ભાગ કરતાં હંમેશા નાનો ભાગ મોટા કરતાં તો હંમેશા નાનું હશે. એ જ રીતે આપણે આપણા શરીરનો કોઈ પણ ભાગ એક કાપી નાખીએ અથવા એને તોડી નાખીએ તો એના આધારે બીજો બાકીનો વધતો ભાગ છે એ આખા કરતાં તેના ભાગ કરતાં મોટું છે. એ દુનિયાના તમામ સત્યો માટે વસ્તુઓ માટે એ સત્ય સાબિત થાય છે. આપણે અહીંયા સ્વાધ્યાય 5.2ના તમામ દાખલાનું વિવરણ જોયું. હવે આપણે અહીંયા યુક્લિડે આપેલી 5મી પૂર્વધારણા છે એના સમકક્ષ વિધાનો છે એનો અભ્યાસ કરવાનો છે. તો 5મી પૂર્વધારણાને સમકક્ષ વિધાનો જોઈએ તો યુક્લિડની 5મી પૂર્વધારણા એક ગણિત અને તેના ઇતિહાસમાં મહત્ત્વપૂર્ણ છે. યુક્લિડની વ્યાખ્યાઓ, પ્રમેયો અને પૂર્વધારણાના પરિણામ સ્વરૂપે જો બે રેખાને છેદતી રેખાઓની એક તરફના બંને અંતઃકોણનો સરવાળો 180 થાય તો બંને રેખાઓ ક્યારેય છેદે નહીં. એટલે કે યુક્લિડની 5મી પૂર્વધારણાનો ઉપયોગથી આપણે કહી શકીએ છીએ કે જો રેખાઓના બે રેખાઓ છે એ રેખાઓને છેદથી કોઈ પણ રેખા લેવામાં આવે, બે રેખાઓ આપેલી છે એને છેદથી કોઈ રેખા આપવામાં આવે છે તો આ રેખાને દર્શાવીએ તો એમના અંતઃકોણો માની લો એક અંતઃકોણ, એક અંતઃકોણ, બીજો અંતઃકોણ થયા. બંને અંતઃકોણોનો સરવાળો 180 થાય બરાબર. બંને અંતઃકોણોનો સરવાળો 180 થાય તો એ ક્યારેય એકબીજાને છેદતી નથી. પરંતુ 5મી પૂર્વધારણા આપણને કહે છે કે બંને અંતઃકોણોનો સરવાળો 2 કાટખૂણા કરતાં ઓછો થાય. 2 કાટખૂણા કરતાં ઓછો એટલે કે 90 કરતાં ઓછો થાય તો આ બંને રેખાઓ છે એ પરસ્પર આગળ જતાં ક્યાંક ને ક્યાંક છેદે છે. તો આજે સમકક્ષ વિધાનો છે એના ઉપરથી કહી શકીએ કે એ 5મી પૂર્વધારણા બંને રેખાઓ છે એનો સરવાળો, અંતઃકોણનો સરવાળો 180 થાય તો આ બંને રેખાઓ છે એકબીજાને સમાંતર થાય. આગળ જોઈએ તો ફ્લેફેર નામના વૈજ્ઞાનિક જે સ્કોટલેન્ડના આ ગણિતશાસ્ત્રી હતા જેમણે 1729માં એક સ્વયંસિદ્ધ સત્ય આપ્યું કે કોઈ પણ રેખા એલ અને તેની બહારના બિંદુ પીમાંથી પસાર થતી અનન્ય રેખા એમ એ રેખા એલને સમાંતર થાય. એટલે કે કોઈક રેખા છે, કોઈ બીજી રેખા આપેલી છે, બિંદુ તેની બહારનું બિંદુ તરીકે દર્શાવવામાં આવે છે
એ બિંદુમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓમાંથી કોઈ એક રેખા એ આપેલ રેખા છે એને સમાંતર પસાર થાય છે એવું આ પૂર્વધારણાની અંદર આપણને સમજાવે છે. હવે આપણે આગળ જોઈએ તો યુક્લિડની આપેલી પીપીટીના દ્વારા જોઈએ તો યુક્લિડે આપેલી અયુક્લિડીય ભૂમિતિ એ શું છે તેની આપણે ચર્ચા કરીએ. તો અયુક્લિડ ભૂમિતિ તેના પ્રથમ 28 પ્રમેયો સાબિત કરવા માટે 5મી પૂર્વધારણાનો ઉપયોગમાં લીધી નથી. યુક્લિડે તેના પ્રથમ 28 પ્રમેયો છે સાબિત કરવા માટે 5મી પૂર્વધારણાનો ઉપયોગમાં લીધી નથી. યુક્લિડની પ્રથમ 4 પૂર્વધારણાઓ અને સ્વયંસિદ્ધ સત્યોની સહાયતાથી સાબિત કરી શક્યા કે પૂર્વધારણાઓ હકીકતમાં એક પ્રમેયો છે, પરંતુ 5મી પૂર્વધારણાને પ્રમેયના રૂપમાં સાબિત કરવા માટે તે અસફળ રહ્યા. પરંતુ એ પ્રયત્નને કારણે એક મહત્ત્વની ઉપલબ્ધિ યુક્લિડને થઈ. આ ઉપલબ્ધિને લીધે સર્જન પામેલ ભૂમિતિને યુક્લિડે અંતર ભૂમિતિ કહે છે, એટલે કે અયુક્લિડની ભૂમિતિ તરીકે ઓળખાય છે. યુક્લિડ ગણિતશાસ્ત્રનું સર્જન તર્કના ઇતિહાસમાં અવિસ્મરણીય ગણવામાં આવે છે. તેને સીમાચિહ્ન ગણવામાં આવે છે. વિશ્વની ભૂમિતિ કે જેમાં આપણે રહીએ છીએ તે ગોલીય ભૂમિતિ દર્શાવે છે. ગોલીય ભૂમિતિમાં રેખાનો સીધી હોતી નથી. આ રેખાઓ દીર્ઘ વર્તુળના ભાગ સ્વરૂપે હોય છે. યુક્લિડની ભૂમિતિ માત્ર એક જ સમતલમાં બનતી આકૃતિઓ માટે માન્ય નથી. આમ જોઈએ તો યુક્લિડની ભૂમિતિ એ વક્ર સપાટીમાં નિષ્ફળ જાય છે. ત્યારબાદ આ યુક્લિડની ભૂમિતિ ઉપરથી ઉદાહરણ જોઈએ તો એવી સીધી રેખાઓની જોડનું અસ્તિત્વ છે જે એકબીજાથી પ્રત્યેક જગ્યાએથી સમાન અંતરે આવેલી હોય. આ વિધાન યુક્લિડની 5મી પૂર્વધારણાનું પ્રત્યક્ષ પરિણામ છે. સ્પષ્ટ કરો. તો આપણને સમજાવે છે, પ્રશ્ન છે કે એવી સીધી રેખાઓની જોડનું અસ્તિત્વ છે જે એકબીજાથી પ્રત્યેક જગ્યાએથી સમાન અંતરે આવેલી હોય. યુક્લિડની 5મી પૂર્વધારણા છે એનું પ્રત્યક્ષ પરિણામ છે કે નહીં તે સ્પષ્ટ કરવાનું છે. તો એના માટે આપણે એક રેખા એલ લેવાના છે. તેના પર 9 કેવું બિંદુ પી લીધું છે. યુક્લિડની 5મી પૂર્વધારણાને સમકક્ષ ફ્લેફેરની પૂર્વધારણા કહીએ કે પીમાંથી પસાર થતી અનન્ય રેખા એમ છે. હવે બિંદુનું એક રેખાથી અંતર તે બિંદુથી રેખા પર દોરેલા લંબની લંબાઈ હોય છે. એટલે કે એમ પર આવેલું કોઈ બિંદુથી રેખા એલ સુધીનું અંતર રેખા એલ પર આવેલ કોઈ બિંદુથી રેખા એમ સુધીનું અંતર હંમેશા સમાન છે. આથી આ બંને રેખાઓ એલ અને એમ દરેક સ્થાન પર એકબીજાથી સમાન અંતરે છે. આ જે ઉદાહરણ છે એને આપણે ટેલિસ્કોપના માધ્યમથી સમજીએ તો આપણને કીધું છે કે સૌ પ્રથમ એક રેખા એલ લો. રેખા એલ લો. રેખા પર ન હોય તેવું બિંદુ કોઈ પી લો. બિંદુ પી લીધું. યુક્લિડની 5મી પૂર્વધારણા સમકક્ષ ફ્લેવરમાંથી પૂર્વધારણા કહે છે કે પીમાંથી પસાર થતી અનન્ય રેખા પીમાંથી પસાર થતી એ ઘણી બધી રેખાઓ છે. પણ આ રેખાઓમાંથી એક અને માત્ર એક રેખા જે કેવી છે એમ લેવાની આવે છે. આ રેખા ત્યાં એમ રેખાના કોઈ પણ બિંદુથી રેખા એલ વચ્ચેનું અંતર લેવામાં આવે છે. તો આ અંતર હંમેશા દરેક સ્થાનેથી
કેવું મળે છે આપણને? સમાન મળે છે। તો પીપીટીના માધ્યમથી જોઈએ તો આપણને આ જે ઉદાહરણ છે સહેલાઈથી આપણે સમજી શકીએ છીએ કે બંને રેલ અને એમના દરેક સ્થાને એકબીજાના અંતરો કહેવાય સમાન છે, એટલે કે બંને રેખાઓ કેવી આપણને સમાંતર મળે છે। ત્યારબાદ આપણે સ્વાધ્યાય 5.2ના પ્રશ્નોની સમજૂતી મેળવીએ તો પ્રશ્ન પહેલો છે, તમે યુક્લિડની 5મી પૂર્વધારણાને સરળતાથી સમજી શકાય તેમ કેવી રીતે લખી શકો? આપણી જે 5મી પૂર્વધારણા જે જટિલ કેના સ્વરૂપમાં આપે છે એ 5મી પૂર્વધારણાને આપણે સમજી શક્યા હોય તેને કયા સ્વરૂપમાં લખી શકાય તે આપણને પૂછે છે। તેમાંના અમુક સ્વરૂપો અહીં આપને દર્શાવેલ છે। તો પીમાંથી પસાર થતી બધી રેખાઓમાંથી માત્ર રેખા એમ જ એ રેખા એલને સમાંતર છે। આમ બે ભિન્ન આકૃતિમાં જોઈએ તો બિંદુ પીમાંથી પસાર થતી રેખા એલને અસંખ્ય રેખાઓ પસાર થાય છે, એમાંથી માત્ર એમ રેખા એટલે કે એલ અને એમ બે જ રેખાઓ કેવી એકબીજાને સમાંતર થશે, જ્યારે બીજી રેખાઓ L1, L2, L3 વિશે આપણે કહી શકતા નથી કે L1, L2, L1 ડઝ નોટ ઇક્વલ ટુ L2 બંને એકબીજાને સમાંતર નથી। L1 અને L પણ એકબીજાને સમાંતર ન થાય, એટલે કે માત્ર એક અને માત્ર એક જ રેખા એવી મળે છે જે કેવી છે આપણને એલને સમાંતર છે। પીપીટીમાં જોઈએ તો આપણને નીચે આકૃતિ પણ દર્શાવે છે। આમ બે ભિન્ન અને એકબીજાને છેદતી રેખા એક જ રેખાને સમાંતર હોઈ શકે નહીં। પ્રશ્ન 2 આપણને પૂછે યુક્લિડની 5મી પૂર્વધારણા પરથી સમાંતર રેખાનું અસ્તિત્વ નક્કી થાય છે, સ્પષ્ટ કરો। તો યુક્લિડની 5મી પૂર્વધારણા અને પ્રશ્ન આગળ 1 જોયો, એ ઉપરાંત આગળના ઉદાહરણ જોયા, એ ઉદાહરણનો ઉપયોગ કરતા આપણને સ્વયંસિદ્ધ દેખાય છે કે યુક્લિડની 5મી પૂર્વધારણા પરથી સમાંતર રેખાઓનું અસ્તિત્વ થાય છે। તો આ સમાંતર રેખાઓનું અસ્તિત્વ કઈ રીતે થાય છે તેની સમજૂતી આપણે જોઈએ તો એક સુરેખા એલ એ બે સુરેખ રેખાઓ એમ અને એન પર એવી રીતે છેદે છે કે જેથી તેમની એક જ તરફના અંતઃકોણનો સરવાળો બે કાટખૂણા એટલે કે 90+90 સરવાળો જેટલો થાય। એટલે કે રેખા એમ અને રેખા એન આપેલ છે। પીપીટીના ટેલિસ્કોપના માધ્યમથી જોઈએ તો રેખા એમ અને રેખા એન આપણને આપેલ છે। હવે આપણે રેખા એલ એ બંને સુરેખાને એવી રીતે છેદે છે કે જેથી તેમના અંતઃકોણ 1 અંતઃકોણ 2 ના કાટખૂણા બે અંતઃકોણો છે કાટખૂણા એટલે કે 90+90 therefore તો 180 એટલે 1 + 2 બરાબર 180 થાય। હવે આપણે પ્રશ્ન 2 પીપીટીના માધ્યમથી જોઈએ તો શું યુક્લિડની 5મી પૂર્વધારણા પરથી સમાંતર રેખાનું અસ્તિત્વ નક્કી થાય છે, સ્પષ્ટ કરો। તો આપણે જોયું આગળ એ પ્રમાણે યુક્લિડની 5મી પૂર્વધારણા પરથી સમાંતર રેખાનું અસ્તિત્વ નક્કી થાય છે। એના માટે એમ અને એન બે રેખાઓ લઈ તેમની વચ્ચે એલ છેદિકા લેવામાં આવે છે, જેમના અંતઃકોણનો સરવાળો બે કાટખૂણા એટલે કે 180 જેટલો થાય છે। યુક્લિડની 5મી પૂર્વધારણા એ રેખા એલની એક જ તરફ આવેલા એકબીજાને છેદે નહીં, ત્યારબાદ બીજી તરફ આવેલી છેદિકા રેખા એલ બીજી તરફના અંતઃકોણનો સરવાળો પણ 180 થાય છે, તેથી આ રેખા એલ પણ બીજાને છેદતી નથી। આમ ઉપરોક્ત દલીલો પરથી કહી શકાય કે રેખા એમ અને એન એકબીજાને ક્યારેય છેદશે નહીં અને તેઓ સમાંતર થાય, જે આપણે આકૃતિમાં દર્શાવી શકીએ છીએ। હવે આપણે પ્રકરણ 5 ભણી ગયા, એની અંદર મૂલ્યાંકન પદ્ધતિ પણ મહત્ત્વની છે। મૂલ્યાંકન માટે જોઈએ તો આપણને એક્ઝામની અંદર ટૂંકા પ્રશ્નો 1-1 માર્કના અથવા તો ખાલી જગ્યા સ્વરૂપના પ્રશ્નો
દર્શાવી શકે છે। જે ઉપરાંત જોડકાઓ, ખરા ખોટાઓ એવું પણ આપણને 2 માર્કની અંદર અથવા તો 1 માર્કની અંદર મૂલ્યાંકનની અંદર પ્રશ્નો આપણને આવી શકે છે। જેના અમુક નમૂનાના મૂલ્યાંકન તમને હું પીપીટી દ્વારા બતાવી રહ્યો છું। તો મૂલ્યાંકનની અંદર અહીં આપણને અલગ અલગ પ્રકારના પ્રશ્નો આપેલા છે, જેમાં અમુક પ્રશ્નો છે, અમુક ખાલી જગ્યાઓ છે, અમુક છે આપણે જે ભણી ગયા છે એનો ઇતિહાસ છે, એના ઉપયોગથી પ્રશ્નો આપેલા છે। આપના અભ્યાસક્રમ સુધી સંપૂર્ણ ઉપયોગ કરો અને તેને વધારે સારીથી સમજી, વધારે ઉપયોગ કરી, વધારે દ્રઢ કરી આ જે માહિતી છે એને વિદ્યાર્થીઓ સુધી પહોંચે અને વિદ્યાર્થીઓ સારામાં સારું પરિણામ લાવી શકે એવી જ આશાઓ સાથે આજનો આ મારો ટૉપિક હું અહીંયા પૂર્ણ કરું છું। નમસ્કાર।